આઈ ગયો મનુ બના કોઠો મેલીને પાટણ વાળામાં તું આઈ ગયો. વાહ ભાઈ વાહ, બના કોઠામાં તો ભલ ભલાના બૂચ મારી દીધા. હા, હવે પાટણ વાળામાં ભલ ભલાના બૂચ મારવાના. હા, પણ હવે તો કોઈ દેખાતા નહીં. હા, વળ્યા હા, બે મોણો વળ્યા. હા, એક પીળી પાઘડી વાળો, કોઈક ભાઈ જાડીઓ વળ્યો, કોઈક વડીલ છે. વાત કરવા દે, એ બેને વાત કરવા દે કે કોઈ ભાગમાં જમીન આલે એવો છે ખરી. જવા દે મને. પીર્યો તમે મકા પેલી મકા વાટકો ખોલ દેજો રો વાસી તો મી વાટકો. હા, એ વાટકો ખોલ દેજો. હવે વાટકો વાસી તો મી. હા, પીતો રહ્યું. આ ખરા તાપના માં આવે પોણી. કેમ છો વડીલ, મજામાં? ઓહો, આવો દો વાગે ના વાયરો. આ ગરમીની તરસ લાગી હતી, ગળું હુકાઈ ગયું તું. તે પાણી પાડ્યું ને એટલે પાણી પીવાયો. પીવું પાણી? પીવો અરે પાણી પીવાનું કોણ ના પાડે કો. પેલી તો ના લાગો, આજ પેલી તો જોયા તમારે હમણાં. વડીલ, હું હે ને બના કોઠામાંથી આવું અને પાટણ વાળામાં હે ને ભાગવી જમીન વાબા વાટા આવું. પણ મારે છે ને કોઈ બી કામ કરવું હોય ને તો પૂછ્યા વગર નહીં કરતો. જો આ પાણી પીવું હતું તો તમને મેં કીધું કે નહીં? પૂછ્યું. હા, એટલો તો હું સૌકાર છું. ગમે એવો હોનાનો ઢગલો પડ્યો હોય ને તો હું એને હાથ ના ડારું. રૂપિયા ગમે એવા પડ્યા હોય ને તો રૂપિયા હું ના લઉં. એમાંથી તમને કહું હું એટલો તો હું ખાનદાની અને સૌકાર છું. હા, ના એવું સારું ને હાથું લેવાય કે. આ બધી જમીન તમારી લાગે હે ને? ના આ તો હું દાડી આવ્યો તો પાવા. દાડીએ પાવા હતા? ઓય હે આ તો 150 રૂપિયા મજૂરી કરવા આવ્યું પાવા. હવે ઓની જોડે હું જમીનની વાત કરું? ઓના જોડે જમીનની વાત નહીં કરવી. આવા ખરા તરકારી મજૂરી કરાતી છે, મારી ઘરે બૂચ મારવાના હોય. આ થોડું બાજી હતું ને તે કે પૈસા દઈશ કે આનું પૈ દેજો ને એટલે આવ્યો પાવા. સારું પૈ નાખો તાને. બેહો તાન, મારા આગળ જવું હજી પેલા બોર ઉપર જવું. મારે ના હવે હું ઘરે જવું, આપી રહ્યું હવે ઘરે જવું. સારું જોઈ મકા તા એક તો શેડું કેવડું હોય, જ્યાં ચેકડું રાખ્યું હોય. હમણાં બિસ્વટ પડી રહ્યો. કેટલા રહ્યો હવે પેલા બતાય તું એ રહ્યું એ દેખાય રહ્યો બોર. હવે કઈ જવા દે. બે જગ્યાએ પૂછ્યું તો ચોય જમીનમાં હરખાઈ નહીં આવતી. પેલા ભાઈ રહ્યા ને કેસરી ભાગરી વાળા, એને પૂછ્યું તે વળી કે મારે 2.5 વીઘા આવે. એટલે 2.5 વીઘામાં તો મારે શું લેવાયનું? એના જોડે જો વધારે હોય ને તો બરાબરનો બૂચ મારી દો, જતો રહ્યો લાખ રૂપિયાનો બૂચ મારી. અને આ ભાઈ તો બાપરો દાડીઓ ને હેરે દોનજી કરવા વાળો. એની જોડે તો હું મોટી વાતો કરું હું. હવે એના જોડે બીડીઓ ના નહીં હોય. જવા દે આગળ. થોડા આરો રહી ગયો છે એ હવે હરગાઈ મારું. આ 4-5 ઢગા હતા તો હરગાઈ દીધા. હવે એક ઢગો બાકી છે, હવે એક ઢગો હરગાઈ મારું એટલે પછી છે ને હરકી જાય કમ્પ્લીટ. પછી શીડ મરાઈ દેવી છે. હવે આ ઢગો બાકી છે, આ ઢગો હરગાઈ દેવો છે. હવે થોડો આરો છે પણ એ તો શું ટ્રેક્ટરની ખેડ છે ને એટલે જતો રહે છે. બધું ભેગો કરી હરગાઈ જ દેવું છે. કોઈ આડો બાકી રાખવો જ નહીં ને. આ બાદ તેર ખાઈ દેવા દે. ભાઈ ટ્રેક્ટર ખેડ મળે જવું. હા, કચરો એટલો ભેગો છે ને ખેતર નવડું થઈ જાય ને આટલું ભેગો અડગી જાય એટલે વાજે ટ્રેક્ટર વાળા બોલાવીને ખેડ મરાઈ દે જોડે બેહીને. આ મોટિયાળાને કોઈ દા જોયો નહીં. આ મોટિયાળ જોથી ના આવ્યો. પેલા ભવનભાઈ તો શું પેલા છોકરા બચ્ચા નોકરી વર્ગી ગયા હે ને. ભવનભાઈ છોકરા માટે નોકરી કરે અત્યારે. એક જણ કોન્ટ્રાક્ટર છે, એક જણો ડોક્ટર બની ગયો છે. ખાલી લાઈન ઉપર લાગી ગયા છે. એટલે ભવનભાઈની ઉંમર પાછી થઈ ગઈ છે ને એટલે શું ભવનભાઈ પછી પાજ્યાની જરૂર હશે એટલે ભવનભાઈ બચારાને બોલાવ્યો છે ભાગવી જમીન વાવવા માટે. હવે ભવનભાઈ બચારાને થતું નહીં, ઉંમર થઈ ગઈ એટલે ભવનભાઈ બોલાવ્યો લાગે છે. હવે આ હરગાઈ દેવા ઢગો પછી એ તો જોઈશું. બેઠા છે એ જ છે બે. રોમાજી કેમ છો ભવનભાઈ? રામ રોટલા ખાધા? રોમાજી રોટલા ખાઈને આયા? ખાતા રોટલા એ જ છે ને? એ જ છે. એ જ છે.
એ છે ને લાલા આ હું નતો વાત કરતો પેલા જયંતિલાલના બે અમે જતા હતા જયંતિલાલના જમીન ઓછી પડી હતી હા ને ભાગનું પૂછતો ઓય ઓય એ જ છે એ છે ને હોય એ જ છે એ જ છે મને રસ્તામાં ભેગો થયો હતો ને હોય એ જ છે એમ એ જ ચાલે ભેગો છે ને મને બોર ઉપર થયો હતો એ જ હા એ જ છે એ જ એ જ છે એમ ને ઓય તો ઓય શું કરે હા મોટિયાળો કોઈ ભવન પણ ભાગ રાખવા આવ્યો તો મને લાગે એ જ છે એ જ એટલે શું એ જ છે એ જ છે કરી જાઓ ચાંદી વાતા એ જ છે એ જ છે એ જ છે શું એ જ ને એ જ કરી જાઓ તમે તમ મારી ઓહ પડ્યા ખાઈ પી હમણાં પેલા બોડે હું ચકલી પાણી પીતો તો તાણે ઓમ ડાફેરો મારી જતા હતા ઓમ ડાફેરો મારી જતા હતા અને વેકણી એ જ છે એ જ છે એ જ હા એ જ છું એ જ બોલો શું કામ છે તમારે બોલો એ જ છું હું બના કોઠાનો જ છું હા પેલા બના કોઠામાં સરપંચનો બૂચ મારી દીધો તો ને એ અને પેલા ડેલિકેટનો બૂચ મારી દો એ હું હા અને ગામમાં જ પેલો નતો માગવા વાળો ફરતો એ માગવા વાળાને મેં નહીં છોડે એને મેં બૂચ મારી દો એટલે આ બના કોઠામાં એક બોર મેં બાકી નહીં મિલ્યો હા અને કોઈ પૈસા વાળા તો હું પહેલા જ ગોતું કોઈને હું બાકી નહીં મેં તો હા ભલા ભાઈના બૂચ મારી દીધો હા હું તો મજૂરી તો કરતો જ નહીં નવો ઉપાડ જ કરું કયો હા તારથી જે થાય એ કરી લે હું એ જ છું એ જ બૂચ મારવા વાળો બોલ શું કરી લઈશ તું કે બનાકોટમ કુણા બૂચ માર્યા અલે આ કોઈ એ તો વાત જ ના મેલે કોઈ બોર બાકી નહીં મેલ્યો મેં બના કોઠાનો બૂચ મારવામાં હા ભલાના મેં બૂચ મારી દીધા હા હોય તારથી જે તાન એ તોડી લે જાય કરી લે જે કરું કરી લે જા શું કરી લઈશ તું અરે મોટા ભાઈ તમે ગરમ ના થાઓ તમે ગરમ ના થાઓ ગરમ ના થાવ તો ચાલની વાત તો આમ જો કરા આમ ડાફેર મારા એટલે હાથે પાણી નહીં પીવા દીધું મને પેલા બોરે જે બોર ઉપર હું જઉં ને મારી ચેરે આ મોણા આવા શક્યો મારો ચેરો લીધો હોય ને મારી સીઆઈડી કરે હારે મોણ હા ભાઈ એમ નહીં કને મેલ્યો કોમલા સરપંચ મેલ્યો ને પેલા કોઠાવાળા પેલા વાસ્તા એક નહીં મેલ્યો ને તને કને મેલ્યો મને ખાલી નોર્મલ મારી સીઆઈડી કરવા એ જ છું હું તું જે થાય કરી લે જે થાય કરી લે જા એટલે પણ મામા તમે ધીમારો આમ આટલો કાયો થયો અમે છે ઈ ભાઈ નહીં કહેતા તમને હે તાર શું કહો તમે ચોક આખા બના કોઠાનું બૂઝ માર્યું અમાર કોઈ લેવા ખાવા નહીં તાર શું છે ચમ જા ભાઈ મારો ખાઈ પીનો પડ્યો હો પણ અમે તો આ લાલાભાઈ ભેગા થયા તે લાલાભાઈ કે હું ડંઠો બાળતો હતો ને તે આ લાલ પાઘડી વાળો ભાઈ હેડ્યો તો આમ રોડ રસ્તે તે ભવનભાઈ ખેતર હમું થતો હતો એ વાત મને વાત કરતો હતો એટલે મેં કીધું આ એ જ છે એટલે લાલો કે હું એ જ છે હું મારા ખેતરમાં પેલા ફૈટા બાળતો હતો ને એરંડાના ત્યાં તમે એથી નીકળ્યા એટલે મેં તમને જોયા પછી હું તોકાનથી નીકળ્યો ત્યાં તમે પાણી પીતા હતા બોર ઉપર ત્યારે મેં તમને જોયા ઓય કન આવ્યો તો તમે ભવન બાંધો બેઠા ઈ કન મેં તમને જોયા એટલે હું રોમાજીને એમ કહેતો હતો કે આ એ જ છે આ એ જ છે એટલે તમે મને નહીં ઓળખતા હું તો તમને ઓળખું છું મેં તમને પહેલી વાર જોયા છે ભલા મોણા અરે મોટા ભાઈ અને આ લાલાભાઈ ના છે ને આ જયંતિલાલના આપણે 2 વીઘા જમીનની વાત હતી તમે શરૂમાં આપણા રેડિયમ ભેગા થયા હતા તમે તો હું ઓળખું છું તમે તો મને વહી રખાવરાયો તો હા તો લાલાભાઈ મેં કીધું હતું કે જયંતિલાલને ભાગ્યો એક મળ્યો તો પણ એને જમીન ઓછી પડી એના પછી હું એમ કીધું કે આ ઈ જ છે જોયું તમે જોયું પાપનો ઘડો પોતે જાતે જ ફોડી નાખ્યો આ ભવનભા બચી ગયા છે એટલે તમે બૂસ મારું છો એમ ને તમે બનાકોઠામાં બૂચ મારવા એ બૂચ મારી હોય કેમ લોકોના બૂચ મારવા માટે આયા છો હોય ને અલ્યા મનુ તે તો બાફ્યું ભલાના બૂચ તે મારતા હતા પણ અત્યારે તો તારા હાથે તારો બૂચ મારી દીધો ને બધો જ પોલ ખોલી નાખ્યો તે તો રે તારે નતું બોલવાનું બહુ ઉતાવળ્યો આ તારી જબાન છે ને ચાલી નહીં રહેતી બોલવા બહુ જોવા તારા હરખ પદુરો બહુ થઈ જઈ જો આ શું પરિણામ આવ્યું હવે મારું આઈ બન્યું હો મને વહી નાખવા દેવા તમે બચી ગયા નકર આ ધણી જણે 50,000 નો તમારો બૂચ મારી દો આ તો અમે ખરા ટાઈમે આવી ગયા કો રોમાજી અમે 2 જણા અમે જોણતા નતા અમે ખાલી એમને એમ કીધું એ જ છે એટલે ધણી બધું ઉપરો ગાડી દીધો પેટનો બોલી ગયો બૂચ મારવા આવ્યો તો તમારો તો આ તો આખા બનાકોઠામાં બૂસ મારી હોય પાટો મારવામાં આવ્યો તો ઓય બનાકોઠામાં બૂસ મારી નાખો વાટાવાદીને નહીં જોડ્યો સરપંચને નહીં જોડ્યો આ એવો બૂચ મારું છે હાથે બચી ગયો કો તો અહીંયા મને ચો પાટણમાં હવે ચો ભાગ ના રાખવાનો આપણે હા રોમાજી છે ને, ભવનભા
પોણીને પકડી રાખો અને બનાસકાંઠા સરપંચને ફોન કરો, વાર્તાવાદીને ફોન કરો, અને જવા નહીં દે એમ પોલીસ બોલાવો. એક મહિનો બાજરી હંતેરી તો ને સારું હતું, પાછો બાજરી હંતેરી 1 મહિનો પણ હાથમાં ના આવતો અને મનુ મારી તારે ઢૂઢા ગાડી નાખી નાહવા દે મેહાણા હોમું. બૂસ માર્યું તો પકડવો છે ભયા લાલા પકડવો ને નકા પાટણમાં આમ ચક બૂસ મારશે. હવે પાટણમાં નહીં, હવે તો મેહાણા બૂચ મારું. પકડો યાર, પકડો મને. જવા દો મને, જવાય ગયો. હા, હોશિયાર. તમારે નાહી જવાનું કાંઈ નતો પકડવાનું, હળાઈને જતો.